મહેસાણા જિલ્લાના વિસનગર શહેર તાલુકાના સદુથલા ગામમાં આવેલા ધાર્મિક સ્થળ ઉપર નિવાસ કરતા સંત મહાત્મા ઉપર હિંસક હુમલો થતાં ચકચાર મચી ગઈ હતી. વિસનગર તાલુકાના સદુથલા ગામમાં આવેલા ગુરુ ઉમેદપુરી મહારાજની પવિત્ર ભૂમિ કૈલાસ ટેકરીના મહંત પ્રયાગપુરી મહારાજ ઉપર તલવાર વડે જીવલેણ હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ પવિત્ર ધામના મહંત પ્રયાગપુરી મહારાજ રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા 10 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો કડા રોડ તરફના પાછળના દરવાજાની દિવાલના વાયર તોડીને હાથમાં તલવાર જેવા હથિયારો અને લાકડીઓ લઈને મંદિરમાં ઘૂસ્યા હતા. હુમલાખોરોનો મુખ્ય ઈરાદો મહંતના ખાટલા પર પડેલ મોબાઈલ ચોરી કરવાનો હતો. જોકે આ દરમિયાન મહંત બાપુ જાગી જતા તેમણે ચોરને પડકાર્યા હતા. મહંતે તાત્કાલિક સ્વબચાવ કરવાનો પ્રયાસ કરતા હુમલાખોરોએ તેમના પર તલવાર અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો, જેના કારણે મહંતના હાથ અને આંગળીઓ પર ઈજા થઈ હતી. જોકે મહંતે હિંમતપૂર્વક સામનો કરતા આખરે હુમલાખોરો હથિયારો લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર હિંસક ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તલવાર જેવા ધારદાર હથિયારો લઈને અજાણ્યા શખ્સો મહંત પર હુમલો કરવા આવ્યા હતા અને મોબાઈલ ચોરી કરીને ભાગી ગયા હતા. આ ફૂટેજ હવે પોલીસ માટે તપાસના મુખ્ય પુરાવો બની રહેશે. ધાર્મિક સ્થળના મહંત પર થયેલા આ હિંસક હુમલાને કારણે ભાવિક ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાથી પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊભા થયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી, લૂંટ અને હુમલા જેવી ઘટનાઓ વધી રહી છે, ત્યારે ભક્તોએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને હુમલાખોરોને તાત્કાલિક પકડવાની સખત માંગ કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર સ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને મહંતની ફરિયાદ દાખલ કરવાથી કાયદેસરની તજવીજ હાથ ધરી છે. હું લગભગ આજે બેઠો છું ને, આજ આશે બરાબર, અહીંયા જોઉં હતો અને હું મોબાઈલ ચાર્જિંગ હતો તે લઈને આવ્યો 2 વાગે અને આવીને હાથમાં રહી ગયો અને આમ આડો પીડ્યો ને એટલે ઊંઘ આવી ગઈ. અને એ લોકો અહીંયા 4-5 જણા ઊભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો. જાગીને હું બેઠો થઈ ગયો મેં એમનો સામનો કર્યો એનો. એટલે પછી એને એક જણા થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા. એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો 10-11 જણા એ લોકો, પણ બધા પછી ભાગી ગયા. અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો, પેલા પછી તલવારનો ઘા કર્યો એટલે અહીં વાગ્યું. એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો મેં. ઓર એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું. પછી તો કઈ વસ્તુ બનીને એ નીકળી ગયા એ લોકો. હાથમાં વાગેલું છે 2 જગ્યા ઉપર. ના, ચોરી કઈ નહીં, કેવલ મોબાઈલ ગયો ખાલી. તલવાર હતી, તલવાર, ધારિયા, ધોકા. એ અંદાજે 10-11 લોકો છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.